મિત્રો, જય શ્રી રામ, જય માતાજી. કેમ છો? તો હવે આજે બીજો દિવસ છે મારું વ્લોગિંગ ચાલુ કરે. તો આજે હવે મારે થોડું ઘણું ઘરનું કામકાજ છે. મારે જમવાનું બનાવવું છે અને થોડી શોપિંગ બી કરવી છે. તો મને એમ કે ચલો તમને બધાને બી હું અહીંયાની થોડી લાઈફસ્ટાઈલ બતાવું. આમ તો જોયેલી જ હશે, બટ હું મારા તરફથી મારો વ્યૂ શું છે હું એ રીતે બતાવું છું કે કઈ રીતનું હોય છે. બરાબર? તો છેલ્લે સુધી જોતા રહેજો, મજા આવે તો લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. પ્લીઝ તમારા મિત્રોને બી શેર કરજો. સ્ટે ટ્યુન. તો મેં કપડાં ચેન્જ કરી લીધા છે. હવે આપણે જઈશું શોપિંગ પર, બટ નહીં બસમાં નહીં ચાલતા. મારી જોડે મારું બાઇક છે તો હું એ લઈને જઈશ. તો ચલો, તૈયાર થઈ ચૂક્યો છું હેલ્મેટ પહેરીને, કારણ કે અહીંયા હેલ્મેટ પહેરવું કમ્પલસરી છે. બરાબર છે? તો હું તમને બતાવું કે અમારા ઘરેથી નીકળવાનો રસ્તો છે. સામે તમને ઘરો બી દેખાય છે. આ જે છે આપણી બાઇક છે, PCX હોન્ડા 125, એક એક્ટિવા જેવું જ છે. બરાબર છે? તો આપણે આવી ચૂક્યા છે શોપિંગ કરવા માટે. આપણે આ સ્ટોરમાં આવ્યા છીએ, લીડલ. બરાબર છે? આપણી બાઇકને મેં સામે પાર્ક કરી દીધી છે. અહીંયા મોટી ટ્રોલી છે, બટ આપણે એની કોઈ જરૂર નથી, તો આપણે નાની ટ્રોલી લઈ લઈશું. બેગ તો હું લઈને જ આવ્યો છું. આપણે અંદર જઈએ તો ટ્રોલી લઈ લીધી છે. તો આપણે જોઈએ કે આપણે શું લેવું છે. ફર્સ્ટ આવે છે ફ્રૂટ્સ. તો આપણે બી કોઈ ફ્રૂટ્સની જરૂર નથી. મારે લેવી છે ઓનિયન્સ લેવી છે. ઓનિયન્સ સોરી, એક્સક્યુઝ મી. આજે હું ફર્સ્ટ ટાઈમ ઘણા બધી પબ્લિક છે એમની અંદર. હું ફર્સ્ટ ટાઈમ વ્લોગિંગ કરું છું. સો ઓનિયન આવી ગઈ. ઓનિયન કેટલાની છે? 95p ની 1 kg છે. રેડ ઓનિયન. ઓકે. Okay guys, so this is mushroom and all. This is non-veg, all non-veg. Cheese department. દહીં આપણે એક દહીં લેવું છે. તો આ દહીં છે 55p નું. ઓકે, તો દૂધ છે અહીંયા 165p નું 2 લીટર. દૂધ લઈ લીધું આપણે. સોરી. ચોકલેટ ડિપાર્ટમેન્ટ. બેકિંગ ડિપાર્ટમેન્ટ છે. બ્રેડ લેવી છે આપણે.
99 પીસ. બ્રેડ બી લઈ લીધી છે. કેક. Okay. Drinks, all wines. ટીશ્યુ રોલ લેવાના છે આપણે, બટ કયા છે? ટીશ્યુ રોલ છે 229. Frozen, all frozen. Chips, pizza, ice creams. ઓકે, તો આ સેલ્ફ ચેકઆઉટ છે. તમે કેશથી બી કરી શકો, મોબાઈલથી બી કરી શકો છો. આમ જોવા જઈએ તો અહીંયા ઘણું બધું ઇઝી છે કે તમારે શોપિંગ કરવું હોય તો બધું તમને એક જ જગ્યાએ મળી જાય છે. બટ અહીંયાનું એક સ્ટ્રક્ચર એવું છે કે અલગ અલગ કંપનીના મોલ હોય છે ને અલગ અલગ કંપનીની એ પ્રમાણે એ લોકો ભાવ રાખે છે. અહીંયા કોઈ ગવર્મેન્ટમાં આપણી જેમ નથી કે આ વસ્તુનો ભાવ અહીંયા એક જ એટલે એક, કોઈ બી જગ્યાએ હોય અલગ હોય છે. તો એ બી તમારે ધ્યાન રાખવું પડે કે ક્યાં કઈ વસ્તુ સસ્તી મળે છે, મેન વસ્તુ. હું આજે ફર્સ્ટ ટાઈમ અહીંયા રીતે પબ્લિકની અંદર વિડીયો બનાવી રહ્યો છું. બટ અહીંયા એક વસ્તુ છે કે કોઈના કામથી કોઈ ફરક નહીં પડતો, કોઈ જે બી કરતું હોય એટલે એવું કોઈ ઇશ્યુ ના થાય, આપણને થોડું અનકમ્ફર્ટેબલ ફીલ ના થાય. તો અત્યારે હું તમે જુઓ લાઈનમાં ઊભો છું, 4થો નંબર છે, સેલ્ફ ચેકઆઉટ છે ઓલ. નંબરની વેટ કરી રહ્યા છે. તો ઘરે આવી ચૂક્યા છે. આ કિચન છે મારા ઘરનું. હવે તો આપણે શોપિંગ કરી દીધી છે. ટોયલેટના રોલ જોઈતા હતા મસ્ટ યુકેમાં. દૂધ, દહીં, બ્રેડ, ઓનિયન્સ. ઓકે, તો હવે ખબર તમને એક વસ્તુ કહું કે કેવું થયું કે મારાથી ત્યાં હું બિલિંગ પતી ગયું છે, બધું પતી ગયું હતું. હું હવે ખાલી મારી બેગમાં મારી વસ્તુઓ મૂકતો હતો. તો ત્યાં એવું થયું કે મારાથી બાય મિસ્ટેક દહીં નીચે પડી ગયું. બરાબર છે, તો દહીં નીચે પડી ગયું ને, તો મેં ત્યાંના સ્ટાફ મેમ્બરને બોલાવીને કીધું કે સોરી બટ આ નીચે પડી ગયું છે, તો પ્લીઝ ક્લીન કરી દેજે અને તું મને, બરાબર છે. તો એણે મને એવું સામેથી કીધું મને કે તું એક કામ કર, જા બીજું દહીં લઈ લે, બરાબર, અને એના પે ના કરતો એમ. તો એક ફાયદો છે કે ભાઈ મોલમાં જાઓ તો તમને આ રીતનું કમ્પન્સેશન મળી જાય કે ભાઈ ભલે બિલ થઈ ગયું છે પણ તમારાથી ત્યાં તૂટ્યું છે, બાય મિસ્ટેક તૂટ્યું છે, તે લોકો તમને નવું આપી દીધું એ જ પ્રાઇસમાં. અધરવાઇઝ હું કોઈ નાની શોપ ઓફ લાઇસન્સમાં ગયો હોત અને બિલ થઈ ગયા પછી જો મારાથી તૂટ્યું હોત તે લોકો શ્યોર એવું જ કહેવાના હતા કે તમારાથી તૂટ્યું છે, તમારું બિલ થઈ ગયું છે, ઇટ મીન્સ એ તમારી વસ્તુ છે, હવે તમારે જોઈતું હોય તો તમે નવું બાય કરી લો. સો આવા બી ઘણા ક્યારેક ફાયદા થઈ જાય છે.